કેરળના પુતુંગલ મંદિરમાં આવા જ ઉત્સાહ દરમિયાન ભંગ પડ્યો છે, કારણ કે મંદિરમાં શનિવારે મોડી રાત્રે કોલ્લમના પારાવૂર સ્થિત પુતુંગલ મંદિરમાં આતશબાજીએ વિકરાળ આગનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને આ આગમાં 100 થી વધુ લોકોના મોત નિપજ્યા છે, જ્યારે 350 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ તેમને ખસેડાયા હોવાની ગૃહ મંત્રાલયે માહિતી આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને આ ઘટનાને દુઃખદ ગણાવી, જ્યારે પીએમ આજે ઘટના સ્થળની મુલાકાત લેવા માટે પણ કેરળ જવાના હોવાની ગૃહમંત્રી રાજનાથસિંહે માહિતી આપી છે। મળતી માહિતી મુજબ મંદિરના પંડાલમાં અંદાજિત 3:30 આગ લાગી હતી। ઘણો સમય વીત્યા છતાં આગ લાગવાની જાણ નહોતી થઈ। લોકોને આગમાંથી નીકળી રહેલો ધુમાડો આતશબાજીના કારણે થઈ રહ્યો હોવાનું લાગ્યું, જેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું। આ દુર્ઘટનામાં દેવોસ્વમ બોર્ડ બિલ્ડિંગ પૂરી રીતે બરબાદ થઈ ગઈ છે। કેરળના મુખ્યમંત્રી ઉમાન ચાંડીએ ઘટનાસ્થળની મુલાકાત લીધી છે અને ત્યારબાદ દુર્ઘટનાની કાયદાકીય તપાસ કરવાની પણ માંગ કરી છે અને આદેશ પણ આપી દીધા છે। સાથે ચૂંટણી પંચની મંજૂરી લીધા બાદ મૃતક તથા ઇજાગ્રસ્ત પરિવારજનોને વળતર આપવાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે પુતુંગલ દેવીના મંદિરમાં મોટા પ્રમાણમાં આતશબાજી કરવાનું સામાન્ય છે। આગામી 14મી એપ્રિલે મલયાલમ નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે, તેને લઈને આતશબાજીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। કેરળના પુતુંગલ મંદિરમાં થયેલી આતશબાજીએ માતમનો માહોલ સર્જ્યો, ત્યારે આ ઘટના સમયનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે આતશબાજી શરૂ થઈ તેની થોડી જ ક્ષણોમાં નીચે રખાયેલા ફટાકડામાં આગ લાગવાની શરૂઆત થઈ। લોકો આતશબાજી જોવામાં એવા તો મશગુલ હતા કે નીચે ફેલાઈ રહેલા ધુમાડાના ગોટે ગોટા આતશબાજીના કારણે થઈ રહ્યા હોવાનું લાગતું હતું અને તેના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। કેરળના પુતુંગલ મંદિરમાં જે આગની ઘટના સામે આવી છે, જેમાં મોતનો આંકડો જે છે તે 100 ને પાર થઈ ગયો છે। 300 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। કોલ્લમમાં પુતુંગલ મંદિરમાં સર્જાયેલી દુર્ઘટના પર પીએમ મોદીએ પણ दुख व्यक्त કર્યું છે। संवाददाता अजय यादव जुड़ा है વધુ माहिती साथ। अजय, बताइए क्या ज्यादा अपडेट मिल रहा है इस मामले में आप? देखिए, मरने वालों की संख्या अभी भी 102 बनी हुई है और 280 से ज्यादा लोग घायल हैं, जिसमें कई सारे लोगों की हालत क्रिटिकल है और प्रधानमंत्री की तरफ से इस पूरे मामले पर न सिर्फ संवेदना व्यक्त की गई है, बल्कि जो केरला के चीफ मिनिस्टर है उनसे प्रॉपर तरीके से बातचीत की गई है। किसी भी हेल्प के लिए कहा गया है और खुद जो केंद्रीय स्वास्थ्य मंत्री है वो रवाना हो चुके हैं। प्रधानमंत्री खुद इस समय केरला के रास्ते पे हैं। जो कांग्रेस उपाध्यक्ष राहुल गांधी है वो जाने वाले हैं। राष्ट्रपति ने शोक संवेदना व्यक्त की है, तो इसे अंदाजा लगा सकते हैं कि कितनी बड़ी ट्रेजेडी है। और खास करके जब नववर्ष पे जो नववर्ष पूरा भारत में अलग अलग नाम से जाना जाता है, उस नववर्ष पे इतने सारे लोग इकट्ठा हुए थे और इतनी सारी भीड़ हर साल जुटती है, बावजूद इसके जिसका प्रॉपर जो इंतजाम होना चाहिए वो इंतजाम नहीं हुआ, जिसकी वजह से इतना बड़ा हादसा हुआ और इतने सारे लोग मारे गए हैं। तो एक तरह से कहा जा सकता है पूरा देश एक तरह से इस पूरी घटना से स्तब्ध है और शोक संतप्त है, और उसी को कहीं न कहीं देखने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी भी अब जो केरला थोड़े ही वक्त में